નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 4ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે, આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ ધોરણ 4ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 1ના ગણિત વિષયના પ્રકરણ નંબર 2 લાંબુ અને ટૂંકું. તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. તેમનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. તો આપણે શરૂઆત કરીએ. અધ્યયન નિષ્પત્તિ આપેલી છે, વિષય વસ્તુના મુદ્દા આપેલા છે અને પૂર્વ જ્ઞાન. નંબર 1, નીચેના બોક્સમાં 8 બિંદુઓ આપેલા છે. આ બિંદુઓ વચ્ચેના અંતર માપીને નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો જોઈએ આપણે નંબર 1. સૌ પ્રથમ A થી B, B થી C, C થી D, D થી E, E થી F, F થી G અને G થી H બિંદુઓને જોડો. નંબર 2, A થી B સુધીનું અંતર કેટલા સેમી છે? 7 સેમી. નંબર 3, C થી D સુધીનું અંતર કેટલા સેમી છે? 4 સેમી. નંબર 4, E થી F સુધીનું અંતર કેટલા સેમી છે? 3 સેમી. નંબર 5, F થી H સુધીનું અંતર કેટલા સેમી છે? 2 સેમી. નંબર 6, G થી H સુધીનું અંતર કેટલા સેમી છે? 1 સેમી. નંબર 7, તમે માપેલા અંતરમાં કયા બે બિંદુઓ વચ્ચેનું અંતર સૌથી વધુ છે? A થી B સુધીનું. નંબર 8, તમે માપેલા અંતરમાં કયા બે બિંદુઓ વચ્ચેનું અંતર સૌથી ઓછું છે? G થી H સુધીનું. નંબર 9, એક બાળક એ બિંદુથી શરૂ કરી તમે દોરેલા રસ્તા પર ચાલીને એ જ બિંદુ સુધી પહોંચે છે, તો તેણે કેટલું અંતર કાપ્યું હશે? 25 સેમી. નંબર 10, બિંદુ એ થી સીધું જ બિંદુ H પર પહોંચીએ તો તે કેટલા સેમી અંતર થાય તે માપીને લખો. 12 સેમી. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે PDF અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને PDF આપણે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી મેળવી શકો છો. નંબર 2, માગ્યા મુજબ કરો. નંબર 1, નીચે એક પેન્સિલનું ચિત્ર આપેલું છે, તેના કરતાં લાંબી પેન્સિલ દોરો, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 2, નીચે આપેલી લાકડીના ચિત્ર કરતાં ટૂંકી લાકડી દોરો, આ રીતના. નંબર 3, નીચે આપેલી માપપટ્ટી કરતાં લાંબી માપપટ્ટી દોરો. નંબર 4, નીચે આપેલ મોબાઈલ ફોન કરતાં 1 સેમી લાંબો મોબાઈલ ફોન દોરો. નંબર 5, નીચે આપેલી વોટર બેગ કરતાં 2 સેમી નાની વોટર બેગ દોરો, આ રીતના. નંબર 3, તમારા વર્ગના 5 વિદ્યાર્થીઓની ઊંચાઈ માપીને કોષ્ટકમાં લખો અને પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થીનું નામ: ઊંચાઈ મિતેશ 107, મોનિક 109, કુંજ 115, વૈભવ 107, ગોપાલ 101. કોની ઊંચાઈ સૌથી વધુ છે? કુંજ. કેટલા સેમી? 115 સેમી. કોની ઊંચાઈ સૌથી ઓછી છે? ગોપાલ. કેટલા સેમી? 101 સેમી. કોની ઊંચાઈ એક સરખી છે? મિતેશ અને વૈભવ. નંબર 4, તરણેતરના મેળામાં થતી ઊંટની દોડ સ્પર્ધાનું ચિત્ર આપેલ છે. 400 મીટરની આ દોડ સ્પર્ધાના ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો. જોઈએ નંબર 1, કયું ઊંટ સૌથી પહેલાં દોડ પૂરી કરશે? ઊંટ A. નંબર 2, કયું ઊંટ સૌથી છેલ્લે દોડ પૂરી કરશે? ઊંટ C. નંબર 3, ઊંટ A અને B વચ્ચેનું અંતર કેટલું છે? 150 મીટર. નંબર 4, ઊંટ C ને દોડ પૂરી કરવા હજી કેટલું અંતર કાપવાનું બાકી છે? 250 મીટર. નંબર 5, ઊંટ C અને B થી કેટલા મીટર પાછળ છે? 50 મીટર. નંબર 5, કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ જંકશનથી ઉપડી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને પહોંચે છે. અમદાવાદથી ઉપડ્યા પછી આ ટ્રેન જે સ્ટેશને ઊભી રહે તેનું અમદાવાદથી અંતર દર્શાવેલ છે અને કોષ્ટકના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તો જોઈએ આપણે નંબર 1, વડોદરા અને સુરત વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 130 કિલોમીટર. નંબર 2, ભરૂચ અને વાપી વચ્ચેનું અંતર કેટલું છે? 154 કિલોમીટર. નંબર 3, જો ટ્રેન વલસાડ સ્ટેશને પહોંચી હોય તો મુંબઈ સેન્ટ્રલ પહોંચવા હજી કેટલું અંતર કાપવાનું બાકી રહે? 194 કિલોમીટર. નંબર 4, નડિયાદથી બોરીવલી પહોંચવા કેટલું અંતર કાપવું પડે? 417 કિલોમીટર. નંબર 5, અમદાવાદથી આણંદનું અંતર વધારે છે કે વડોદરાથી સુરતનું અંતર કેટલું? તો વડોદરાથી સુરત
228માંથી 98 બાદ કરીએ એટલે 130 કિલોમીટર. અમદાવાદથી આણંદ 64માંથી 0 બાદ કરીએ એટલે 64 કિલોમીટર. વડોદરાથી સુરતનું અંતર વધારે છે. 130માંથી 64 આપણે બાદ કરીએ એટલે 66 કિલોમીટર વધારે છે. ત્યાર પછી નંબર 6, નીચેની ખાલી જગ્યા પૂરો. નંબર 1, 100 સેમી બરાબર ખાલી જગ્યા મીટર 1, 3 મીટર બરાબર ખાલી જગ્યા સેમી 300, 18 મીટર બરાબર ખાલી જગ્યા સેમી 1800, 1000 મીટર બરાબર ખાલી જગ્યા કિમી 1, 9 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર 9000. નંબર 7, ચંદ્રિકા પાસે મ્યુઝિયમની 137 ટિકિટો છે. એક ટિકિટથી 8 વ્યક્તિ મ્યુઝિયમમાં પ્રવેશ મેળવી શકે છે. તો આ ટિકિટો વડે કુલ કેટલી વ્યક્તિઓ મ્યુઝિયમમાં પ્રવેશ મેળવી શકશે? કુલ ટિકિટો 137. એક ટિકિટ વડે પ્રવેશી શકતી વ્યક્તિ 8. તો 137 ટિકિટ વડે પ્રવેશી શકતા વ્યક્તિઓ, તો 137 ગુણ્યા 8 એટલે 1096 વ્યક્તિઓ. નંબર 8, અહીં આપેલ ચોરસ બોક્સમાં પ્લસ, ઓછા, ગુણાકાર, ભાગાકાર પૈકી યોગ્ય ચિહ્ન મૂકો. નંબર 50 સેમી ગુણ્યા 2 બરાબર 1 મીટર. નંબર 2, 750 ઓછા 250 મીટર બરાબર અડધો કિલોમીટર. નંબર 3, 3000 મીટર ભાગ્યા 3 બરાબર 1 કિલોમીટર. નંબર 4, 850 મીટર વત્તા 150 મીટર બરાબર 1 કિલોમીટર. નંબર 5, 40 સેમી ગુણ્યા 5 બરાબર 2 મીટર. નંબર 6, 75 સેમી ઓછા 25 સેમી એટલે અડધો મીટર. નંબર 9, 3 વિદ્યાર્થીઓ નીચેના રમતના મેદાનની ફરતે ફરે છે. તેમને નીચે મુજબ ચક્કર મારીએ તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. નંબર 1, કોણે સૌથી વધારે અંતર કાપ્યું? કેટલા કિલોમીટર? તો મિત્રાએ સૌથી વધુ અંતર કાપ્યું 8.8 કિલોમીટર એટલે 8 કિલોમીટર 1800 મીટર. નંબર 2, કોણે સૌથી ઓછું અંતર કાપ્યું? કેટલા કિલોમીટર? તો કે અનુજે સૌથી ઓછું અંતર કાપ્યું 4.4 કિલોમીટર બરાબર 4 કિલોમીટર 400 મીટર. નંબર 3, આર્યન અને મિત્રાએ કાપેલા અંતર વચ્ચેનો તફાવત કિલોમીટરમાં શોધો. તો કે બંને વચ્ચેનો તફાવત 8800 ઓછા 6600 એટલે 2200 મીટર, 2 કિલોમીટર ને 200 મીટર. નંબર 10, નીચેની આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો. પૂર્વાની શાળાએથી ઘરે જવા માટે રસ્તાનો નકશો આપેલ છે. તેના પરથી પ્રશ્નોના જવાબ આપો. જોઈએ નંબર 1, જો પૂર્વા શાળા, બગીચો, બેંક, ઘર આ રસ્તેથી ઘરે જાય તો કેટલા કિલોમીટર અંતર થાય? 9 કિલોમીટર. નંબર 2, જો પૂર્વા શાળા, પુસ્તકાલય, પોસ્ટ ઓફિસ, ઘર આ રસ્તે જાય તો કેટલા કિલોમીટર અંતર થાય? 6 કિલોમીટર. નંબર 3, પૂર્વાને શાળાએથી ઘરે જવા માટે સૌથી ઓછા અંતરવાળો રૂટ કયો? શાળા, પુસ્તકાલય, પોસ્ટ ઓફિસ, ઘર. નંબર 4, શાળાએથી ઘરે જવા માટે કયા 2 રૂટમાં સરખું અંતર થાય? શાળા, તળાવ, ઘર અને શાળા, પુસ્તકાલય, તળાવ ને ઘર. અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન. દ્વારકા એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ સ્ટેશનેથી ઉપડીને દ્વારકા સુધી પહોંચે છે. આ ટ્રેન જે સ્ટેશને રોકાય છે તે સ્ટેશનનું અમદાવાદથી અંતર નીચેના કોષ્ટકમાં આપેલ છે. તેના આધારે જવાબ લખો પ્રશ્નોના. નંબર 1, અમદાવાદથી હાપાનું અંતર કેટલું છે? 323 કિલોમીટર. નંબર 2, વિરમગામથી રાજકોટનું અંતર કેટલું છે? 181 કિલોમીટર. નંબર 3, સુરેન્દ્રનગરથી ખંભાળિયા પહોંચવા માટે કેટલા કિલોમીટર અંતર કાપવું પડે? 255. નંબર 4, એક મુસાફર રાજકોટથી ટ્રેનમાં બેસે છે. તે જામનગર સ્ટેશને ઉતરી જાય તો તેણે ટ્રેન દ્વારા કેટલું અંતર કાપ્યું ગણાય? 85 કિલોમીટર. નંબર 5, ટ્રેન વાંકાનેર સુધી પહોંચી છે. દ્વારકા પહોંચવા માટે હજી કેટલું અંતર કાપવાનું બાકી છે? 256 કિમી. યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં નોંધો. નંબર 6, 1000 સેમી બરાબર કેટલા મીટર? 10. નંબર 7, 55 મીટર બરાબર ખાલી જગ્યા સેમી 5500. નંબર 8, 20 મીટર બરાબર ખાલી જગ્યા સેમી 2000. નંબર 9, 4000 મીટર બરાબર ખાલી જગ્યા કિમી 4. નંબર 10, 6 કિમી બરાબર કેટલા મીટર? 6000. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.